વેલનાથ બાપુ તમને નમે જગયાખું હો વેલનાથ બાપુ તમને નમે જગયાખું તમે દેવ છો દયાળુ ઠાકોર સમાજના ગુરુ હો વેલનાથ બાપુ તમને નમે જગયાખું તમે દેવ છો દયાળુ ઠાકોર સમાજના ગુરુ હો ગઢ ગિરનારમાં તમે બિરાજમાન છો ઠાકોર સમાજના વેલનાથ તમે ભગવાન છો ગઢ ગિરનારમાં તમે બિરાજમાન છો ઠાકોર સમાજના વેલનાથ તમે ભગવાન છો હો વેલનાથ બાપુ તમને નમે જગયાખું તમે દેવ છો દયાળુ ઠાકોર સમાજના ગુરુ હે તમે દેવ છો દયાળુ ઠાકોર સમાજના ગુરુ કાળા કળિયુગમાં બાળા બાળપણમાં પરચાપ્યા છે હો અટકેલા કામ વેલનાથ પૂરા કર્યા છે સુખ આપ્યા છે ઓ નવનાથના તમે જોગી વેલનાથ નામ આખા જગમાં ગવાના નવનાથના તમે જોગી ગવાના વેલનાથ નામ આખા જગમાં ગવાના હો વેલનાથ બાપુ તમને નમે જગયાખું તમે દેવ છો દયાળુ ઠાકોર સમાજના ગુરુ હે તમે દેવ છો દયાળુ ઠાકોર સમાજના ગુરુ વેલાવડ ધામ આખા જગમાં ગવાણ્યું રાખ્યું વેલનાથ અમરના હો વાઘનાથ બાપુને મળીને વેલનાથ જગમાં રચ્યો ઇતિહાસ વેળા મિલનની આવી છે વેળા કીધા મહેમાનો ના તેડા રે જાન જોડીને આવ્યા રે રાજા રાણી રૂપાળાને લેવા રે રાત મળી જાણે ઉજળા દિન
આવી છે વેળા કીધા મહેમાનો ના તેડા રે कन्यादान वाला मावतर कन्यादान वाला मावतर कन्यादान માટે માવતર આવી જાઓ કન્યાદાન માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે જે કોઈને જરા પાણી પીવા હોય પોતાના માતા પિતા એટલે પિતૃ દેવતાને પગે લાગવાનું માતૃ પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ એ કર્મ પ્રધાન કુળદેવી માને પગે લાગવાનું કુલદેવતા કપિલો લંબો દરસ્તે વિકટો વિઘ્નનાશો વિનાયકા ઉમ્રકે દુર્ગણાધ્યક્ષો હાલચંદ્રો ગજાનના દ્વાદશે તાની નામાને યા પઠે સુણ્યાદપે વિદ્યારંભે વિવાહે विनायकं गुरुं बालो ब्रह्म विष्णु महेश्वरा रसदे ब्रह्मयादो दरेक यजमान પાણીની ચમચી જાલી રાખે બેન હોય બાજુમાં યજમાન પત્ની જમણો હાથ અડાડી રાખે અગ્રાધ્ય મહામંગલ્ય ફલપ્રદે માતાના વાદે સંગતા गौरी सुताय गणनाथ नमो नमस्ते महाराज पर चोखा चढ़ाई करवानो छे मैं चालू कर दियो आयो तो चालू कर दिए तने आयो तो अना श्री गणेशाय नमः ब्रह्म्यो इंसा देवो आपो ब्रह्म्यो આપણે પાંચ સબુલો છે છો ભૂલ્યો છે લેટ બેક કન્યાના માતા પિતા બેસી જાય હવે એવું બધું પર કહો વરરાજા જમણા હાથથી सुबह शुक्ल पक्षे प्रतिपदायां तिथो आदित्य वासरे पियानो नाड़ा छड़ी वाળો સિક્કો દીકરીના હાથમાં આપો એટલે દીકરી જમણો હાથ અને હસ્ત મેળાપ કરે છૂટા પડી જાય પછી આપણે કપડું રાખવાની છૂટ ન વાંકાનેર મધ્યે હસમુખભાઈ રામજીભાઈ સોલંકી श्रीधर राजपुर मध्य मनुभाई बलम देवा विद्या बलम देव बलोदेवा लक्ष्मी ब्रह्मानो ब्रह्मा विष्णु महेश्वरा सरस्वती हे ब्रह्मयादो सर्व कार्यार्थ सिद्धया बतावे जाए એટલે
ધીમેથી વર્કની જગ્યાએ ઊભા થાય અને ખુરશીથી જરાક આગળ હાલે, ખુરશીથી આગળ હાલે, આગળ હાલે. હવે ઊભું રહેવાનું છે. આપણે ચોરીની તૈયારી કરવાની છે. જરાક વરરાજા બહાર આવી જાઓ, આમ બહાર આવી જાઓ. ત્યાંથી ઊભા બેસાડવા છે, બરાબર? મુકાઈ જાય એટલે બેસાડી દો. શૈલેષભાઈ વાલજીભાઈ ગણેશિયા. વર અને કન્યા ચોરી માટે શૈલેષભાઈ બેસી જાય. વરરાજા અને કન્યા ગણેશિયા. શૈલેષભાઈ તેજભાઈ હાજર થાય. રામજીભાઈ જીવણભાઈ વાઘાણી. રામજીભાઈ જીવણભાઈ વાઘાણી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે હાજર થાય. લાઈ ને હું તો ગોતું બીજું લઈએ. લાઈ ઈ લે એમ. અભિલા સ્વાહા પ્રિયંગો કલિકા શ્યામ રૂપેણ પ્રતિબુદ્ધ બુદ્ધાય સ્વાહા રીમ બુદ્ધાય સ્વાહા રીમ બુદ્ધાય સ્વાહા રીમ દાસ બધાએ સ્વાહા શુક્રા સ્વાહા શુક્રાય સ્વાહા રીમ શુક સ્વાહા રીમ શુક્રા સ્વાહા શુક્રાય સ્વાહા નિચરાય સ્વાહા નિચરાય સ્વાહા હરિ દિગ્પાલાય હરિ બંધનિર્મલાય અરુણિકાય હરિ મહારુદ્રાય નમઃ. વરરાજા ખોબો રાખે, ખોબાની અંદર શ્રીફળનો જમણો હાથ ડાળી રાખે. વરરાજાના હાથમાં જે આપણે પૂર્ણા દવે બરાબરાર પૂર્ણા વસેરા વિક્રીડા એકાગો શતક્રતો નંદવત્સલજ્જા વંદાન દાસ પરિપાલે દેવ વિશ્વમાં. હવે જે નાળિયેર છે એ ધીમેથી ગોરબાપા દ્વારા હમાવી દો. જય ગલ્લાત સમૂહ લગ્ન સમિતિ પ્રથમ સમૂહ લગ્ન તારીખ રોજ તો વાંધો નહીં, હાર ન હોય તો વાંધો નહીં. હવે આપણે વરરાજા ખોબો રાખે, કન્યા એના ખોબો ઉપર કન્યા ખોબો રાખે. વરરાજા ખોબો અપાધાય નમઃ. ઉદાહરણ 4 વખત જવતલ આપવાના બેનના હાથમાં. બેનના હાથમાં 4 વાર જવતલ આપવાના. હવે કન્યા બધા જવતલ વરરાજાને આપો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ ગરીકાક્ષાયતનો હરે. ચલો ચલો પૂરો કરી ઉભા રહેજો, કોઈ બેસવાનું નથી. આપણે લાઈન એક ફેરા લઈ લે ચાર આપણે બેસવાનું નથી. વર્કરી ઉભા રહીએ. જવતલીઓ બીજો ભાઈ આવે આજે બીજા ફેરામાં જવતલીઓ ભાઈ. જો 4 ભાઈ હોય તો એક વાર હોમવાના, 2 ભાઈ હોય તો 2 વાર હોમવાના. બીજો ફેરો હાથમાં તલવાર લઈ લ્યો, જમણો પગ ડાળવાનો. વર અને કન્યા એ જમણો પગ શક્કરપાણને ડાળવાનો. હરિ ઓમ
અપાનાય નમઃ ઉદાનાય નમઃ સમાનાય નમઃ વરરાજા જવતર હોમી દીએ અગ્નય સ્વાહા ઇદમ અગ્નય ત્રીજો ફેરો હવે ભાઈ દરેક ગણવરને ત્રીજો ફેરો હાથમાં તલવાર આપી દો ફેરો ચાલુ કરો ત્રીજો મંગળ વર્ષાય સાવધાન તદેવ લગ્નૌ સુદિનૌ તદેવા તારા બલમ ચંદ્ર બલૌ તદેવા વિદ્યા બલમ દેવ બલૌ પહેરાવો કન્યાના ભાઈ આવે ભાઈ ને હાર પહેરાવી આ બાજુ જોજો ભાઈ વરરાજા ભોગો રાખો વરરાજા ભોગો રાખો કન્યા ભોગો રાખે 4 વખત ભાઈ જવતલ આપે પ્રાણાય નમઃ અપાનાય નમઃ ઉદમઃ કન્યા જવતલ વરરાજાને આપે વરરાજા અમે જઈએ ઓમ અગ્નય સ્વાહા સોહમૂર્ધૌ વરરૌ કલ્યાણમારોગ્યૌ નમો સનંદાય સહસ્રમૂર્ધયે સહસ્રવાદાક્ષૂર્મહવે સહસ્રકોટે યુગદારિણીતે નમઃ તિરખ બદલાવાના ભાઈ તિરખ એટલે વરરાજાના જે રજા આવી છે રજા એ બદલાવાની આમાં જેમાં લેવાની હવન કોણ ઉપાડી લ્યો ભાઈ એક ભાઈ હવે દરેક વરરાજા અને કન્યા પોતાની ખુરશી ઉપર બેસી જાય પોતાની બાજુ ઉપર રાખો કન્યાનો જમણો પગ બાજુ ઉપર રાખો અને હાથ પગલા એનો ભાવાર્થ સમજવાનો છે વર કન્યા હાલો ભાઈ કાર્ય કરતા હવે કંસારની વાર અત્યારે હાથ પગલા હાલે છે હાથ પગલા પૂરા થાય એટલે કંસાર મોકલાવી દો સુખેલ સર્વકર્માળે તમે જ્યાં હસો ત્યાં હું મને જે નિર્વાહ છે જે મળશે તેમાંથી અહીંયા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ કાર્યોમાં તમારા કહેવા પ્રમાણે કરી જાઓ અગ્નિદેવ બ્રાહ્મણ માતા પિતા સગા સંબંધી તરફથી 2 બાઈઓ ઊભી થાય 2 બહેનો ઊભી થાય માંડવા વાળી 2 બહેનો કંસાર આવી ગયો છે કંસાર આવી ગયો છે ખંભે ધૂળડી લઈ લ્યો 2 બહેનો ઊભા થાવ કંસાર પીરસવા માટે આવો 5 વાર બીજા બેન 5 વાર 5 ચમચી ઘી પીરસે 5 વાર માં બધું આવી જવું જોઈએ મમ્મી 5 વાર 5 ચમચી ઘી પીરસે 2 ચમચી ગોતો વર અને કન્યાને જમણા હાથમાં આપો 2 કંસાર વાળા બેનો ઊભા થાય અને વર કન્યાને બતાવે હાલો 2 બેનો 2 જે કંસાર વાળા આવ્યા છે ને ગોળા ખાયા તે આગળ આવી ભાઈ ખાલી લંબો દત્ત વિગતો વિઘ્નનાશો વિનાયક કે દુર્ગણાયક્ષો બાલચંદ્રો ગજાનના દ્વારકે હરિનામાલે યા પટે દુનિયાલભે ભગવાન આપી દીધી હોય બેનો આવો નાગજીભાઈ ગણેશિયા મહેશભાઈ દેવજીભાઈ ગણેશિયા વકીલ વાંકાનેર જય ભગવાન ભગવાન મિત્ર ભાઈ
વાલાદી દીવા તણા હલફલવું માંડવની હેઠ એ આવું હારું કરવા સાંભળા કે પુત્ર દેજે ભેટ ભલા મારા બાજાણોને રાજી ભાઈ ભુરાભાઈ વરાણિયા તરફથી મંગળસૂત્ર આપવામાં આવે છે. વરકન્યા સ્વીકારી લ્યો. કર્યા પછી જરાક કંકુ પણ એકાબીજા લખી લ્યો. અહીંથી કોઈ જાહેરાત કરવામાં નહીં આવે. એકાબીજાને જો હાથ ગણપતિ મહારાજને સ્ત્રી અને બીજી સાઈડમાં પુરુષોને નમ્ર વિનંતી મંડપમાં આવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે તેવી નમ્ર વિનંતી કે વ્યવસ્થા જાળવવા માટે બીજા આપણે ભાઈઓને વિનંતી સાઈડ મારીએ અને સ્વયંસેવકો ને સાથ સહકાર આપે. વચ્ચે ઉભેલા ભાઈઓને ખાસ વિનંતી સ્વયંસેવકોને સાથ સહકાર આપે. જય વેલનાથ. આભાર. હવે આપણા જે ઉત્સાહી આગેવાન ને શ્રી પ્રભાબેન માવજીભાઈ અદોદરિયા મોરબી ઓડી સોળ જે કંઈ ફૂલની તો ફૂલની પાકડી આપવાની છે એ પોતાની વરદ હસ્તે જ આપે. માવજીભાઈ ભાઈઓ બેસી જાઓ. હાલો અહીંયા ઉપસ્થિત બહોળો ચોડિયા ઠાકોર સમાજના દરેક ભાઈઓ બહેનો મિત્રો વડીલો દીકરીઓને વિનંતી કરીશ કે પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરે. હોદ્દેદારો હોય સ્ટેજ ઉપર આવે. અન્ય હોદ્દેદારો આપણા દરેક જ્ઞાતિના આગેવાનો જ્ઞાતિના ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને બેસી જશે. અહીંયા ઉપસ્થિત આગેવાનોમાં ઘણા બધા નામ છે. સમય સંજોગો વસાત જે કે લોકો અહીંયા આપણા આગેવાનો આવ્યા છે. અન્ય સમાજના પણ લાગણી આપણા સમાજની લાગણી જોઈ અહીં આશીર્વાદ આપ્યા છે. તે સર્વનો અત્યારે સમિતિના આયોજકો વતી સ્વાગત કરું છું. દરેકને વેલકમ કરું છું. સારું થયું આપ સૌ અહીંયા પધારેલ છો. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સ્ટેજ પાસે આવશે શ્રી જીવણભાઈ નરસિંહભાઈ ભડકિયા એ પણ સ્ટેજ પાસે પધારશે. બાબુભાઈ સેલાણીયા, મુકેશભાઈ ભીખાભાઈ દેગામા, ધનજીભાઈ શિવાભાઈ ગણેશિયા, દયાભાઈ કરશનભાઈ બારૈયા, ગોવિંદભાઈ માફ કરજો રાજેશભાઈ ગોવિંદભાઈ બારૈયા. ત્યારબાદ સોમાભાઈ કારાભાઈ બારૈયા, પ્રવીણભાઈ સોમાભાઈ રાઠોડ, પ્રભુભાઈ ધીરુભાઈ કગથરા, સામતભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, મનસુખભાઈ મચુડા, સુરેશભાઈ મોહનભાઈ ધોળકિયા, મંદિરભાઈ રામજીભાઈ ધોળકિયા, મુનાભાઈ ચંદુભાઈ ધોળકિયા. ત્યારબાદ હરખાભાઈ પ્રભુભાઈ ધંજવાડિયા, પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણા, દર્શનભાઈ રાઘવજીભાઈ છેલાણીયા, રાજેશભાઈ શિરોયા, બાબુભાઈ હરખાભાઈ ઉપસરિયા, બાબુભાઈ સોનાભાઈ જંજવાડિયા, જયંતિભાઈ નાગજીભાઈ જંજવાડિયા, મધુબેન હકાભાઈ આદેસરા અને શારદાબેન સુરેશભાઈ જંજવાડિયા. દરેકનો વિનંતી આવો વેલકમ. આવો આ બધા આપણા માણસો આવ્યા છે આ સભા મંડપ માટે. હું શ્રી રાજકોટથી આપણા મહેમાન પધારેલા બાબુભાઈ ઉઘરેજા છે બધા. એમાં સ્ટેજ ઉપર બેઠેલા
યુવાનો પણ સન્માનને પાત્ર છે, વડીલો પણ સન્માનને પાત્ર છે. એવા જ મંડપ નીચે સામે બેઠેલા આપણા આગેવાનો, બહેનો, દીકરીઓ, માતાઓ પણ એટલી જ સન્માનને પાત્ર છે. તો બધાનું સન્માન બહુ લાંબુ ચાલવાથી ખૂબ ખૂબ આનંદથી રહ્યો અને તમારું સુખી જીવન પ્રહણ કરો એવો મારા આશીર્વાદ છે. હું નાથ સંપ્રદાયક વેલનાથ બાપુની પરિવારની છું અને હું આપકો આશીર્વાદ દઉં છું. મહંતોમાં એવા જ એક બીજા સંત અહીંયા ઉપસ્થિત છે. વાંકાનેરથી પધારેલ બાપુને વિનંતી કરીશ. આશીર્વાદ આપું છું. એનો વૈભવ સાવ સુખીથી રહીએ, નમ્ર વિનંતી. બનાવવા બહુ જહેમત ઉઠાવી એટલે એમની ટીમને પણ અભિનંદન અને પ્રમુખને પણ અભિનંદન. અને આ સ્ટાર્ટ કેમ્પ ખાસ એક સૂચન એ માટે કે આ કાર્યક્રમની અંદર આપણે એ પહેલો કાર્યક્રમ છે જેમાં ભાઈઓ કરતા બહેનોની સંખ્યા જાજી છે. એક આનંદ લેવા જેવી વાત છે આપણા સમાજની કે આપણી બહેનો પણ આજે સમાજના કામમાં આગળ આવી છે. ધન્યવાદ છે બહેનોને ખાસ કહેવાનું કે બહેનો હવે જમાનો એવો છે જો તમે જ પાછળ રહેશો તો તમારો સમાજ પાછળ રહેશે. એ સમજી તમારી જવાબદારી તમારે સમજવાની છે, આગેવાની તમારે લેવાની છે, તમારા ઘરની પણ અને સમાજની પણ. તમારું ઘર બગડેલું હોય, તમારા ઘરમાં સભ્ય બગડેલા હોય ને તમે જેમ સુધારો એમાં સમાજને પણ સુધારવાની જવાબદારી આ બહેનોને લેવાની છે. એ કહીને નિમરું છું. દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર તો જે ટીમ છે સતત 1 મહિનાથી ઉપર પણ ગામડે ગામડે ફરી અને એટલી બધી મહેનત કરી અને આજે એક સમાજના આ બધા આગેવાનોને, બહેનોને, ભાઈઓને એક તાતણે બાંધવા માટેનો જે પ્રયત્ન કર્યા, જેમાં જે આયા સમૂહ લગ્ન સમિતિ અને માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી ઠાકરસિંહભાઈ અને રાજુભાઈ કાવર પણ ઉપસ્થિત છે. તેઓનું વેલનાથ સમૂહ લગ્ન સમિતિ સ્વાગત કરે. પગલાઓથી આગળ જાતું, થાક બધો ઓગળી જશે, શંકાઓથી આગળ જાતું. તું જ તને દેખાશે કેવળ સપનાઓથી આગળ જાતું. સોલિડ તો છે એક બહાનું ઘટનાઓથી આગળ જાતું. આ સોલિડનું એક હાઈકું હતું. હવે આપણા રાજકીય આગેવાન અને જેના જિલ્લા પંચાયત ચેરમેન સુધી પહોંચેલ કુટુંબના એવા સમૂહ લગ્ન સમિતિ વતી 2 શબ્દ બોલવાની હું તક મને મળી છે. તે માટે હું મારા ઠાકોર સમાજનો આભારી છું અને મારા ઠાકોર સમાજને હું લાખ મારા અંતરથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. મોરબી ખાતે ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્ન છે એટલે સૌથી પહેલા હું સમૂહ લગ્ન સમિતિના આયોજકો, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, સભ્યો અને સલાહકાર સમિતિનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. આ ઠાકોર સમાજના સમૂહ લગ્નના સમિયાણાના મંચ ઉપર બિરાજમાન મારા મુરબ્બીઓ, ઠાકોર સમાજના મોભીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, મોરબી જિલ્લાના ગામડેથી પધારેલા અને ગુજરાતમાંથી પધારેલા મારા સમાજના ભાઈઓ, બહેનો અને માતાઓ, નાના ભૂલકાઓ, આ સમૂહ લગ્ન સમારોહમાં 5 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે ત્યારે તેઓ તમામને લાંબુ આયુષ્ય, સુખ શાંતિ, ધંધા રોજગારમાં બરકત ચડતી અને આજીવન બંનેનું જીવન ભર્યું ભાદર્યું રહે એવી હું આપણા ઈષ્ટદેવ શ્રી વેલનાથ બાપુ પાસે મારા ખરા દિલથી પ્રાર્થના કરું છું અને તમામને અંતર્ગતથી આશીર્વાદ આપું છું. શું છે આનો તર્ક, શું છે અને આનું કારણ શું છે? સમૂહ લગ્ન એ પરણવાનો પ્રસંગ તો જરૂર છે જ, પણ આ પ્રસંગના માધ્યમો ઘણા છે અને આપણે એ સમજવાની ખાસ જરૂર છે. સમૂહ લગ્ન એકતા છે, સમૂહ લગ્ન સમાજનું સંગઠન છે.
સમૂહ લગ્ન એ સમાજની ભાવના છે, ઠાકોર સમાજની લાગણી છે. સમૂહ લગ્ન એ વેર ભાવ, ખાર, રાગ દેશ, અંધશ્રદ્ધા, શંકા કુશંકાઓને તિલાંજલિ આપવાનું એક જબરદસ્ત માધ્યમ છે. હોશિયાર બનાવો, આપણી સમાજને આગળ લાવવાના પ્રયત્ન કરો. હું પણ પોતે અભણ હોવા છતાં મેં આમાં ભાગ લીધો છે. મારાથી જે બને તે, પણ મારું એટલું જ આપણી કોરી ઠાકોર સમાજને કહેવાનું છે કે કોઈ પણ કાર્ય હોય, બેનું દીકરીઓ કોઈ પણ જે ભાગ લઈ શકે, એને ગમે ત્યાં કાર્ય હોય એને ભાગ લેવો જરૂરી છે. આપણાથી જે બને તે, કોઈ બીમાર, કોઈ ગમે તે હોય, કોઈ પણ કાર્યમાં આપણાથી જે બને તે, કોઈ પણ માનવ હોય તો એને આપણે સહાયતા થવું જરૂરી છે. અને વરકન્યાને શુભેચ્છા આપું છું. આ પહેલો પ્રસંગ હશે એવો કે જેમાં એક બેન જે ગૌરવ વધારેલ છે તે બદલ આજ રોજ અવાજ આવો જો કાંઈ ભગવાન સમક્ષ આપણી એક પ્રાર્થના છે જય વેલનાથ બાપુ સમક્ષ કે ભવિષ્યમાં થનારા આ સમૂહ પછી પણ આનાથી વધારે સમૂહ લગ્ન થાય અને આપણા સમાજની અંદર એક જાગૃતિ આવે, શિક્ષણ આવે અને એના માટે તન તોડ આપણે મહેનત કરીએ એવી આપણે સૌ પ્રથમ શ્રી વેલનાથ બાપુને પ્રાર્થના કરીએ છીએ. આજના આ સમૂહ લગ્નના સમિતિના ઉપક્રમે આજની સભાના પ્રમુખ શ્રી બાપભાઈ ઉગરેજા, જેઓ રાજકોટના કોર્પોરેટર છે, તેઓનું સ્વાગત કરું છું. તેમજ સ્ટેજ ઉપર પધારેલા સમૂહ લગ્ન સમિતિના તમામ હોદ્દેદારો, મોરબી માળિયા વિસ્તારના તમામ આગેવાનો અને સ્ટેજ ઉપર પધારેલા મુરબ્બીઓ, વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, તેમજ સમૂહ લગ્ન સમિતિ ઉપક્રમે જે નવ દંપતીઓ અત્યારે હાજર છે તેઓ અને ખાસ કરીને બહેનોની મોટી સંખ્યા આવેલ છે, ત્યારે બહેનોનો અને ભાઈઓનો અને યુવાનોનો હું સ્વાગત કરું છું. આ તકે શ્રી કાંતિલાલ અમૃતિયા ચુવડિયાકોડી ઠાકોર સમાજના આ પ્રથમ સમૂહ લગ્ન સુધારણા મંડળના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ સાબરિયાનો ખૂબ આભાર માનું છું કે જેઓ આ સમૂહ લગ્ન સમિતિના મુખ્ય આયોજક છે. અને મુખ્ય દાતા ગોરધનભાઈ, ભાઈ શ્રી પરસોત્તમભાઈ, અમિતભાઈ, ગંગારામભાઈ ના સુપુત્ર અને જે મુખ્ય દાતાઓ છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર છે કે જેના કારણે આ આવડો મોટો સમૂહ લગ્ન આપણે ગોઠવી શક્યા છીએ. આપણા હિન્દુ ધર્મ મોરબીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પધારેલ હોય કાંતિલાલ અમૃતિયા, બધાને હું મોરબીના જિલ્લા કોળી સમાજના પ્રમુખ તરીકે આવકારું છું. મિત્રો, આ તરીકે એક જાહેરાત કરું છું, બધા એને તાલીઓથી વધાવી લેશે. આપણી બોર્ડિંગનું જે કામકાજ છે એમાં આજ રોજ કાંતિલાલ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયાએ 55,000 રૂપિયા આપી એક રૂપનું દાન કરેલ છે. હંમેશના માટે આપણા માટે કાંતિભાઈ અમૃતિયા કોઈ પણ, આ તો આપણે એમ કીધું કે એને જો એટલો ફાળો આપવા તૈયાર હતા, પણ આપણે એમ કીધું. મિત્રો, આજે હું તમને આ પ્રસંગે એમ કહેવા માંગુ છું, મિત્રો તમને કહી દઉં, આ તકે હું બધાને કહેવા માંગુ છું કે આજ રોજ સવારમાં હું ઉઠ્યો અને સંદેશ છાપું વાંચ્યું. સંદેશ છાપાની અંદર મેં જોયું, ઉપર હેડિંગ હતું કે ભારતની અંદર મુસ્લિમ આટલા ટકા, શીખ આટલા ટકા. એ વાંચી અને મને અત્યંત દુઃખ થયું છે કે ભારતની અંદર જે સૌથી વધુ વસ્તી ધરાવતો કોળી સમાજ છે એ જાગૃત ન હોવાના કારણે છાપામાં એનું નામ નથી. આજ રોજ કોળી સમાજ, બધા સમાજના છાપામાં જ નામ છે સંદેશમાં કે આટલા ટકા મત વિસ્તારમાં આટલી વસ્તી ધરાવતો આ સમૂહ છે, એમ કોળી સમાજનું ક્યાંય નામ નથી. ગુજરાત ભારતમાં પહેલો નંબર કોળી સમાજનો છે. એવી જ રીતે ગુજરાતમાં પણ અત્યારે પટેલો સમાજની હારે આપણે કોળી સમાજ હારે ઉભો છે. આ તકે મારે જણાવવાનું કે તમે બધા જાગૃત થાવ, જેથી સમાજની અંદર જાગૃતતા ફેલાય. હવે હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે પણ પોતે હવે ભણવા માંડ્યા છો. આજનો કોળી સમાજના ભાઈ બહેનો લડી લેવાના નહીં, પણ લડી લેવામાં માને છે. મિત્રો, મારે એક કોલી જૂની કહેવત છે આપણે કે આપણો સમાજ અત્યારે ધીમે ધીમે જાગૃત થવા માંડ્યો છે. 100 વર્ષોની
એકવાર કોઈ જે આપણી કહેવત છે એ મુજબ કોળી સમાજને આગે બેન દીકરીઓ હવે ભણવા માંડી છે, અભ્યાસ કરવા માંડી છે, એના માટે અમે છાતાલીનું આયોજન પાલન કરેલ છે અને એમાં પણ બધા રસ લઈએ છીએ. આ તકે હું અહીંયા જે સમૂહ લગ્ન સમિતિનો તથા બધા આગેવાનોનો આભાર માનું છું. હવે આપણે હાલો અરે શિવરાત હમણાં ગઈ તો એવા થઈ ગયો. અરે જૂનાગઢમાં પહોંચો છો વેલનાથ બાપુની. હવે અવાજ જોજો જોજો બનાવી દીધું આપણે. અવાજ મધ્ય પાછો તેમજ અવાજ જોજો કાકા અવાજ જોજો જોવો તો અવાજ હાલો મારા કાકાજી વાળી. એનો પપ્પો મારો ભાઈ બનતો હા ચલો ભાઈ તેમજ અવાજ જોવો 15,000 રૂપિયાનું દાન આપેલ છે. એવું જ 12,221 રૂપિયા. તેમજ સમૂહ લગ્ન સમિતિમાં 11,000 જોજો હાલો સમાજના પધારેલા મહેમાનો અને લગ્ન સમિતિના પ્રમુખો, મંત્રી, ઉપપ્રમુખો અને સમિતિઓ તેમજ બહારથી આવેલા તમામ ભાઈઓ તથા બહેનો, અહીંયા પધારેલા લગ્ન સમિતિમાં પધારેલ સૌનું રાજપરના સરપંચ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. અને આ પ્રસંગે આપણે જે દિલીપભાઈ અગેચણીયા એડવોકેટના સન એવા જે જતીનભાઈનું જો સ્વાગત કરશે શ્રી કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય શ્રી. આ બાજુ જોજો માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ સન્માન કરી રહ્યા છે. આપણે સૌને તાલીઓથી વધાવીએ. આપણા આગેવાનો ત્યારે આ શુભ પ્રસંગે સૌ ખુશીથી ગદગદ થઈ ગયા છે. સૌને અંતરની લાગણી થી આ સમાજની એક સેવાનું કાર્ય સુરેશભાઈનું પણ સ્વાગત અહીંયા થઈ રહ્યું છે. તેમજ આ આપણા આભાર માની હવે આપણા માનનીય ધારાવાથી કામમાં વ્યસ્ત હોવાથી આપણે સાહેબને વિનંતી કરીએ કે પોતાનો આગવી શૈલીમાં નવ દંપતીને આશીર્વચન આપશે. શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ પોતાને સન્માન અત્યારે ચાલી રહ્યું છે. કાંતિભાઈને વિનંતી કરીશ કે પોતાનું પ્રવચન આપશે. શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ. પેલા તો આ વિષય મારો ગમતો વિષય છે સમૂહ લગ્નનો. નાના નાના સમાજમાં લગ્ન થતા હોય સમૂહ અને હું જઉં હું દાન દઉં તો આ આપણા જે આયોજકે જે આ આયોજન કર્યું છે એમને હું અભિનંદન આપું. આપણી કહેવત છે કે જેના અન્ન ભેગા ને એના મન ભેગા. આજે સમૂહ લગ્ન નાતમાં બધાને આવવાનું હોય, બોલે કે ન બોલે એમાં કોઈને કંકોત્રી લખ્યા હોય બધાને આવવાનું હોય. એટલે અન્ન ભેગા થાય તો મન ભેગા થાય, મન ભેગા થાય તો સમાજ સુધારવાની વાત થાય. તો આ મંચ ઉપરથી સમાજ સુધારવાની વાત થાય એના ભાગના રૂપે હમણાં વકીલ આપણા ધવાણાભાઈ વાત કરતા હતા સમાજની વાડી થાય ને એટલે અહીંયા સમાજની મિટિંગો થાય, મિટિંગમાં સારા પ્લાનિંગ થાય, ભણવાની વાત થાય. હમણાં આગેચરિયા ભાઈના છોકરાને સન્માન કર્યું. આવતા દિવસોમાં શિક્ષણ જરૂરી છે. શિક્ષણ વિના બધું અધૂરું છે. હું ઘણી વાર કહું અમારા ગોરધનભાઈ અમારા ભેગા બેઠા હોય ને નહીં તો હોશિયાર ભણેલા એ જમાનામાં અને અમે ગ્રેજ્યુએટ થયા નથી. આ હકીકત છે. હું મારા ઉપર દાખલો દઉં કે મારા પાસે બધું છે, આમ દામ ઠામ બધું છે બરોબર. વિધાનસભામાં બેઠો હોય મારે ઇંગ્લિશમાં પ્રવચન કરવું મારે શું કરવું આવે એમાં બાજુમાં ભાડા માણા હાલે મારે જ બોલવું પડે ને, ટીવી મારો જ મોટો આવે ને એ તકલીફ છે. તો આવતા દિવસોમાં વાયલી પેઢીને તકલીફ ન પડે એના માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ સાથે વ્યસન મુક્તિ પણ જરૂરી છે. કુદરતે આપણને શરીર આપ્યું છે એ શરીરને આપણે બગાડી
પેલા વ્યસન મુક્તિ આવશે, ઓટોમેટિક ધાર્મિક ઘરમાં આવશે, અને પછી શિક્ષણ આવશે, અને પછી સમાજ સુધરશે. મારી તો લાગણી એવી ગોરધનભાઈ કે સમાજની 25 જણાની સમિતિ કરો કે બહુ પિન દંડ કરે ને એના છોકરા હગા નહીં કરવાની, હગાઈ નહીં કરવાની ભાઈ. આ હકીકતમાં હે. સમાજ સુધારવો છે ને, સમાજ સુધારવો છે ને તો એમાં કડક થવું જ પડશે ભાઈ. એમાં હાલશે જ નહીં. સમાજ સુધરશે ને તો જ તમે આગળ આવશો. તો આજે શિક્ષણની જે વાત કરી એ શિક્ષણમાં મને બહુ શોખ છે. અહીંયા હમણાં જ મોરબીમાં આપણે આઈટીઆઈ ચાલુ કરી હમણાં જ હમાકાંઠે. એ આઈટીઆઈમાં આપણે બધા કોર્સ કરી બહેનો માટે, ભાઈઓ માટે. હમણાં ડિપ્લોમા અલગ કોલેજ કરાવું. આવતા દિવસોમાં મેડિકલ કોલેજ કેમ થાય? અહીંયા છોકરાઓ ભણતા હોય પછી વળી કે છે ગરીબ મળા ક્યાંથી ભણ્યા? સરકાર મફત ભણાવે, એના કપડાના પૈસા આપે. એકથી તમારે કોલેજ સુધી ભણવું હોય તો અહીંયા કોલેજ એન્જિનિયરિંગ કોલેજ છે કરી આપો. પણ ક્યારે? કે ઘરેથી વાતાવરણ જોઈ. તો શિક્ષણની વાત છે એમાં પણ આપણે કેમ આગળ વધે. મારો એક સ્વભાવ છે, સમાજની વાત આવે, શિક્ષણની વાત આવે, સમૂહ લગ્નની વાત આવે તો હું કાર્ડમાં નામ લખાવીને આવું. મને કહેજો તમે. હું સવારમાં 9 વાગે આવી ગયો. અહીંયા 20 જણા હતા, બોલો 25 જણા ગીત ગાતા હતા, 2 પણ ટોળા જોઈને વહી ગયો. ગોરધનભાઈ નો ફોટો, પરસોત્તમભાઈ નો ફોટો જોઈ ત્યાં જીઓ લુવાણા સમાજમાં અહીંયા 9:30 ટાઈમ હતો તો અહીંયા કોઈ નહીં. તો જીયા પછી નાચ ભેગી થઈ. પેલા ટાઈમમાં સમજવું જોઈએ. મને યાદ છે ગોરધનભાઈ ને પૂછો કે જયારે ભૂકંપ આવ્યો ત્યારે મેં માનતા લીધી હતી પગપાળા પ્રવાસ કરીશ, બધાના મકાન થઈ જાય. તે હું વેણા હરાઈથી હાલીને ટાઈમે પહોંચ્યો હતો. 100 ગામ મોરબી શહેર, 800 કિલોમીટર, 24 દિવસ. મારો આખો પરિવાર, મારો બાબો 6 મહિનાનો હતો ત્યારે હું હાલીને ટાઈમે પહોંચતો. ગોરધનભાઈ પૂછો થોડું મોડું થાય દોડીને પહોંચતો, દોડીને વયો જતો. 10 મિનિટ મોડું થયું દોડીને પહોંચી જતો. કારણ ટાઈમની પણ જરૂરિયાત છે. આ સમૂહ લગ્ન કર્યા પહેલી વાર અભિનંદન આપું, પણ આ સમાજે જે દાન આપ્યું એને પણ અભિનંદન આપું. પણ સમાજનું દાન વિભાજન કરવું પડે. હું આ એક મિનિટ આ સમૂહ લગ્ન કાયમ ટકે ને એની મારે વાત કરવી છે. કાયમ માટે, આજીવન ટકે. આપણે હોય કે ન હોય, આપણે બધા વયા જવાના. તો સમાજનું કામનું લીટું લાંબુ કરવું હોય ને તો સમાજમાં બધાયનો સહકાર જોઈએ. એનું તમે આજે નક્કી કરી નાખો કે આજીવન દાતા 251 રૂપિયા, 501 રૂપિયો, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 2500 રૂપિયા અને 10,000 થી વધારે કોઈને લેવા જ નથી ભાઈ. તમે આજે મારા સમાજના 50,000 આપ્યા, કાયમ માટે 50,000 આપવાના વિભાજન તો કરવું પડે ને. તો આ સમાજની જે આ સિસ્ટમ છે એ સિસ્ટમને આખી સિસ્ટમ એવી ગોઠવી નાખો કે 251 બધા દઈ આપશે. આ કાર્ડ છપાય એમાં આજીવન સભ્ય નામ લખાઈ જાય. 1000 આજીવન સભ્યો, 251 થી 500, 1000, 2000, 3000, 5000, 10000 અને 15000 ભાઈ. એટલે આ ઓટોમેટિક તમારા 1000 સભ્ય થઈ ગયા. અમારા માળિયા તાલુકા પટેલ સમાજના લગ્ન ચાલે. પેલા લગ્ન અમે ચાલુ કર્યા હતા, અત્યારે કોઈ પાસે ફાળો નથી કરતા, આજીવન સભ્યો ભાઈ. તો આજથી આ એવું નક્કી કરી કે મનોમનથી આપણે કે આજીવન સભ્ય બનાવવું. 250 રૂપિયા લખાવશી વરે તો બીડી ઓછી પીવાની, પાન ઓછા ખાવાના, કેન્સલ નહીં થાય ભાઈ. જેટલું લખાવીને એટલું વ્યસનમાં જ લખાવવું. બોલો જેટલા આપણે કોઈ એમ કે મારે 10,000 લખાવાય તો 10,000 વ્યસન માંથી બાદ કરીને મૂકવા. ઘણી વાર એમ કહે કે અમે આ વ્યસન મૂકો, અમે બધા ઘણી વાર બેઠા હોય કે અમે ભાઈ સવારમાં ઝાડા નો આવે, ઉતરે નહીં, કેટલા દી રહીએ તો મૂકી તો કેટલા દી રહીએ. અમારા બેનો કાંઈ લ્યો સવારમાં ઉઠીને કામ કરે આખો દી, કાંઈ છે વ્યસન? આ હું આર્યો આ નજરે છે, કાંઈ નથી જોતો. સવારમાં 2 ભાખરી ખાઈ લીધી આખો દી. તમે આમ તમે કયો અહીંયા પહોંચી જાઓ રાત 11-12 વાગે, તમે 11 વાગે 12 વાગે માતાજીને માંડવું અહીંયા બેઠો હોય ભાઈ, કોઈ ભેગું નહીં, એકલો લખડતો હોય ભગવાન ભરોસે. પણ ક્યારે? તમારામાં હિંમત જોઈ, તમારામાં ખોટા લખણ ન હોવા જોઈએ, તમારા સમાજની વાત કરવી જોઈએ. અત્યારે મને ગૌરવ સાથે કહેતા આનંદ થાય કે નાના સમાજ જે સમાજ લગ્નમાં જે આજે મેં છેલ્લા 6 વર્ષથી હું જે પ્રયત્ન કરું ને એના પ્રયત્ન આધારે નાના સમાજ લગ્ન કરવા માંડ્યા. અને આજે હું બધાઈ દઉં નાના સમાજમાં, મોટા સમાજમાં આજીવન સભ્ય ભાઈ. અને આજીવન સભ્ય થશે ને તમને યાદ કરજો પૈસા વધશે.
કારણ કે તમે આમાં હું મોટા મોટા નામ બોલે 20 જણાના 5000 10,000 11,000 નામ જ નહીં બોલવાનું કોઈના. કંકોત્રી પોજે નામ ભાઈ 1 પાનાની 2 પાનાની 3 4 પાનાની 4 પાનાની છપાવવાનું જ નહીં. જૂની કંકોત્રી આપી દેવાનો, જેટલા લગ્ન હોય નામ જેટલા ઉમેરાય, તો એને પણ લાગણી થાય કે આ સમૂહ લગ્નમાં અમે પણ જોડાયા છીએ. તમને નવાઈ લાગશે, હું 4 દી પહેલા કડિયા કુંભારના સમૂહ લગ્નમાં જતો પડે, ત્યારે સમૂહ લગ્નમાં જોડાયેલા આ સમાજને અભિનંદન દેવો પડે. તો આજે તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. આ તાજ પર પણ પહેલી વાર મારા ભેગું આવ્યું હોય, નકા તાજ પર નહોતું ભાઈ, પહેલી વાર મારા વિસ્તારમાં આવ્યું હોય. તાજ પર ને આપણે તાજ પર મોરબીની બાજુમાં છે. બેનો કે બીજાને બેસાડવાના છે અને તમે જ ઉભા રહેશો. તેમજ સંત શ્રી આપણી વચ્ચે પધારે છે એવા સંતને સાલ ઓઢાડી સન્માનિત કરશે પરસોત્તમભાઈ સાબરિયા. સંત શ્રી સંત શ્રી આપણી વચ્ચે આવેલા છે, તેમને સાલ ઓઢાડી સન્માનિત કરાવીને આપણા મહિલા આગેવાન મધુબેન ને વિનંતી. ભાવેશભાઈ બેનને બીજી જગ્યાએ હાજરી આપવાની હોય તેમને વિનંતી કરું કે સમાજના નવ દંપતીના આશીર્વાદ એવા કોંગ્રેસના આગેવાન બ્રિજેશભાઈ મેરજાને વિનંતી કરું બે શબ્દ તેમજ એ પહેલા આપણે એમનું ફૂલ હારથી સુરેશભાઈ સિરોયાને વિનંતી કરું. આજે જ્યારે જ્ઞાતિના આંગણે દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલાં પાડી રહેલા નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે જ્યારે સમગ્ર સમાજ એકત્રિત થયો છે, ત્યારે આ રૂડા અવસરે પધારેલા સર્વે સંત મહંતશ્રીઓ, આપણા વિસ્તારના માન્ય ધારાસભ્ય મુરબ્બી શ્રી કાંતિભાઈ, આપણા સમાજના આગેવાનો મુરબ્બી શ્રી અમિતભાઈ, ગોરધનભાઈ, બાબુભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ અને ઠેક ઠેકાણેથી આવેલા સૌ અગ્રણીઓ, આજે જ્યારે સમાજના આંગણે એ માટે હું સમાજના આગેવાનોનો આભારી છું. હમણાં જ ભાવેશ્વરી બેને કહ્યું એમ, એક દીકરી બે કુળને ઉજારે છે અને કન્યાદાન એ મહાદાન છે. ત્યારે સમાજના આંગણે જ્યારે કન્યાદાનનો અવસર છે અને જે નવદંપતીઓ ધન્યવાદ બ્રિજેશભાઈ. હવે આપણે જેને સાંભળવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેને સાંભળવો એક લાવો છે એવા આપણા લોક લાડીલા નેતા, વિરોધ શાસક પક્ષના નેતા, આ પ્રસંગે ડાયસ પર બિરાજમાન અને મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ તેમજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, હું કહીશ કે આજે મોરબીમાં સમૂહ લગ્ન નો જેને વિચાર આવ્યો સર્વપ્રથમ ગણેશિયા સાહેબ, વકીલ શ્રી ભરતભાઈ તેમજ અમિતભાઈ અગેચણિયા, દિલીપભાઈ અગેચણિયા તેમજ ગોરધનભાઈ. આમ તો જોઈએ તો નામ બોલી ન શકાય એટલા બધા આગેવાનો છે સ્ટેજ પર, સંતો મહંતો, સામે બેઠેલા નવ દંપતીઓ, વાંકાનેરથી પધારેલા મહેમાનો, મોરબી માળિયા, રાજકોટથી પધારેલા મહેમાનો, રાજકોટથી બોર્ડિંગના પ્રમુખ શ્રી બાપભાઈ ભખોડિયા તેમજ રાજકોટથી સમૂહ લગ્ન સમિતિભાઈ છે ને, એ આમ ધારાસભ્ય પણ મને એવું લાગે છે કે લોકપ્રિય એટલે એને કહી શકાય કે નાનાથી મોટા માણસો એને ઓળખે છે, એમ કે તમામ લોકો મિત્રો અને બહેનો મજૂરી કરવી હશે ને તો એ મજૂર કઈ માલ સામાન લઈને જતો હશે ને કે ઉતારવા, તો જો એને વાંચતા નહીં આવડતું હોય ને તો એને પણ આંધ્રાની માફક કોકને ચીઠી બધી
પણ તમે જુદા જુદા હો, તમે બધાને સમાજને ઈર્ષાઓ થતી હોય કે આ આગળ વયો ગયો ને હું પાછળ રહી ગયો, તો પછી ક્યાંથી તમારો કોઈ ભાવ પૂછવાનો? રાજકોટના બે રાજકીય આગેવાન, બે વેવાઈ થયેલા, કાંતિભાઈ, બે વેવાઈ થયેલા વચ્ચે કોઈ કારણોસર સગાઈનું ભંગાણ થયું. સાંભળજો, સગાઈનું વચ્ચેથી ભંગાણ થયું એટલે બેના દીકરાની સગાઈ તૂટી. બે રાજકીય આગેવાન અને મોટા ગજાના રાજકીય આગેવાન રાજકોટના. ત્યાર પછી ચૂંટણી આવી, એમાંથી એક ભાઈને ચૂંટણી લડવાનો વારો આવ્યો. એટલે એમ કીધું કે ભાઈ તારે તો કે તારા છોકરાની હગાઈ તૂટી ગઈ, તું એના કામકાજ માટે વાય કે સભા ગજાવે છે કે કેમ તારે કે સમાધાન થઈ ગયું? કે ના, સમાધાન નથી થયું. કે પણ કે મારો સમાજનો માણસ છે ને, કે મારો વેવાય હતો, ભલે મારો વેવાય નો થયો, નો રહ્યો મારો વેવાય, મતાર ને દેજો સગો વેવાય સગાઈ તૂટેલી. ત્યારે આપણામાં ખાલી દીકરીને જોવા આવ્યા હોય અને દીકરી નો ગમી હોય અને પછી પાછો જાય એટલે પછી જ્યારે હામો મળે ત્યારે મોટું મળે. મારી છોકરીને જોવા આવ્યો હતો ને, મારી છોકરીને નો ગમી. ભાઈ નો ગમે એવું થોડું છે કઈ કે એ જોવા આવ્યો એટલે કરી જ નાખવાનું. ઘણી વાર છોકરો નો ગમે, ઘણી વાર એવું હોય કે છોકરો નો ગમ્યો હોય તો નોય કરે સામે વાળા દીકરીના મા બાપ. આ સમાજ, હું પણ બહુ મધ્યમ પરિસ્થિતિમાંથી આવું છું. મને મારા બાપાએ ભણાવ્યો, ખૂબ મહેનત કરીને ભણાવ્યો. તે પણ ઈચ્છતા હશો. આથી મારે બીજું વિશેષ કઈ નથી કેવું, આટલું કહીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. જૂના દેવળિયા ઠાકોર સમાજ તરફથી સમૂહ લગ્ન સમિતિને 16,151 કોઈ પણ એક માણસને વિનંતી કરું, એમનું ફૂલ આરતી સ્વાગત કરશે બાબુભાઈ ઉગ્રજા. જૂના દેવળિયા ઠાકોર સમાજના કોઈ પણ એક માણસ આવી જાય જેમના સમૂહ લગ્ન સમિતિને 16,151 નું દાન આપેલ છે. હવે એક જણો 1,000 રૂપિયા અમારા ખોળા બાપા હળવદના. બાર ગામ નામ આપું છું: ખરડા, ઝીકિયારી, જેતપર, સાપર, જીવાપર, ચકમપર, રંગપર બેલા, સનાળા તરાવિયા, હજનારી, કુતાસી, સામપર ઉટપેટ, સોલંકીનગર ઝીંઝુડા, વરસામડી, વગસરા, વાવપર, મોટા બેલા, કાકરેસી, વેજલપર, ઘાટીલા બેલ, પ્લોટ 2, મંદરકી, અમરેલી, ભૂંડા, સજનપર, પંચાસિયા, અદેપર, નવાગામ, વડિયાદ ઘાટો, નવા હતુરકા, અમનનગર, મધુપર, નાગડાવાસ, સોકડા, વિદરકા, વાણિયાનગર, ઘુંગણ ડેરાડા, માનસર, ભનારિયા, ખીજડીયા, ઉતારી, જામુડિયા, માળિયા બિયાણા, હળમતિયા, માનસર, મકનસર, ધરમપુર અને સુરવેદર, આ તમામ ગામના ભાઈઓ અહીં આવ્યા છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું. 25 કરશું એની અમે ખાતરી આપી છીએ. આભાર રાજુભાઈ, બહુ સરસ પોતાની શૈલીમાં પ્રવચન આપ્યું. અત્રે એક એવા જ દાતા 1,100 રૂપિયા માથકના ઠાકોર સમાજ, યુવા ઠાકોર સમાજ તરફથી આવશે. બોલો વેલનાથ બાપાની. અને આ ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિને આપે છે. બોલો વેલનાથ બાપાની જય. હવે ઘણા બધા પ્રવક્તાઓ અહીંયા બાકી છે, એમાંના હું સોનાભાઈ કાંકરેજા આશીર્વાદ દઈ દે. બાકી એમાં આપણા નવ દંપતીને આશીર્વાદ આપું છું. માતાજી એનું ઘર પરિવાર સારું ચલાવે એટલી આશા છે. અને બીજું એક કે સમાજમાં કોઈ પણ ગમે ત્યારે અન્યાયનું કામ હોય કે મારા ભાઈ અડધી રાતે મારા દરવાજા ખુલ્લા છે. અને બીજા જેમ મારે એવું નથી કહેવું કે તમે જાઓ ફોન કરી દઉં, અહીંયા ભેગું જવાનું હોય. અન્યાય હોય અહીંયા ગમે ત્યારે અડધી રાતે આવવાનું.
બનાવવાની છૂટ છે સમાજને. બાકી જય વેલનાથ. પત્રિકામાં નામ નથી છતાં બધું એ લોકો જે વ્યક્તિ કરે છે એવા આપણા આગેવાનને આપણે સાંભળીએ. શ્રી પરસોત્તમભાઈ 2 મિનિટમાં આવી રહ્યા છે. 2 મિનિટમાં આપણી વચ્ચે રાજકોટના સાંસદ સભ્ય એવા કુંવરજીભાઈ બાવળિયા આપણી વચ્ચે આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં ભગવાન તરીકે ઓળખી સમાજના ગમે ત્યારે કામ હોય ડાભી સાહેબ આપણી વચ્ચે જ હોય. તેમને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. સ્ટેજ ઉપર આવો સાહેબ, પધારો. આપનું સ્વાગત છે. અહીંયા ઉપસ્થિત માનનીય શ્રી સાંસદ તાલીઓ પાડો ભાઈ. ત્યારબાદ સાલ ઉઠાડી. ત્યારબાદ અમારા ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાનું અને આમ તો ગુજરાતનું કહી શકાય, જેને આપણા સમાજનું રતન કહી શકાય, ગૌરવ લેવા જેવી બાબત છે. અને ઉપપ્રમુખ સાલથી સન્માન કરશે ઉપપ્રમુખ શ્રી. ત્યારબાદ એક લાગણી માટે જયસુખભાઈ સ્વાગત કરી રહ્યા છે. ઉપપ્રમુખ ભરતભાઈ પણ શ્રી કુંવરજી સાહેબનું સ્વાગત કરશે, સાંસદ સાહેબનું. અને તમામ સમિતિ વતી હું કરશે શ્રી ગોરધનભાઈ કુંવરિયા. આભાર મિત્રો. બસ માનવંતા કાર્યક્રમની વિનંતી કે આપણે ખાઈ જઈએ એટલે આપણું વ્યસન છૂટી જાય ના અને ના. એના માટેથી સતત આપણે સમાજની વચ્ચે રહેવું જોઈએ, સમાજના મેળાવાળા કરવા જોઈએ. ચાહે શૈક્ષણિક શિબિર હોય, યુવા જાગૃતિ શિબિર હોય, સ્નેહ મિલન કામમાં ભાગ લેતા રહીએ તો ઓટોમેટિક એવો સમય આવશે આપણે ચૂપ નથી રહેવાનું. આયોજકો મિત્રો, ખાસ કરીને યુવાન મિત્રો, હવે આપણે બીજી એક જવાબદારી શિબિરોને લેવાની છે, જે ચાહે શૈક્ષણિક શિબિર હોય, રમત ગમતના ઉત્સવ હોય કે સ્નેહ મિલન હોય, દરેક આપણા સૌના લાડીલા અને રાજકોટ જિલ્લાના સાંસદ લગભગ બધાય આપણા કાર્યક્રમ જ્યાં જ્યાં સમૂહ લગ્ન હોય છે ત્યાં ઉપસ્થિત આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેમને સમાજના અને હમણાં જ આપણને સૌને જેમનો સમાજ પણ સમાજના લોકો સંગઠિત થઈ એક થઈ જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં સમાજના હિતાર્થે સમાજને કઈ રીતે ફાયદો થાય એવી જગ્યાએ એકત્રિત થઈ અને સમાજના સામાજિક ઉત્થાનના કાર્યો હોય કે એવું કદાચ કે રાજકીય ક્ષેત્રનું કાર્ય હોય તો પણ તમે સાથે મળીને એક થઈને જ્યારે કામ કરતા આપણે નહીં થઈએ ત્યાં સુધી જ્યાં જે લાભ મળવા જોઈએ એ સમાજને લાભ નહીં મળે. કદાચ એકાદ બે વ્યક્તિ ક્યાંકથી એનો લાભ લઈ લે પણ સમાજને જે સામૂહિક સાહેબ આ બાજુ જોવો તો સાહેબ. હાલો જોજો યુવા ટીમ સ્વાગત કરી રહી છે, તેમજ કુંવરજીભાઈ પણ યુવા ટીમોને ફૂલ હાથથી સ્વાગત કરી રહ્યા છે. એવી જ રીતે આપણે આ સમૂહ લગ્નની પાછળ રાત દિવસ મહેનત કરવા માટે બેનર હોય કે કબાટના કામકાજ હોય, મનસુખભાઈ સોમાભાઈ રાઠોડ ગમે ત્યારે કામ હોય આવે તો કુંવરજીભાઈને વિનંતી કે મનસુખભાઈ સોમાભાઈ નું ફૂલ હાથથી સ્વાગત કરે. પ્રવીણભાઈ સોમાભાઈ રાઠોડ આપણે 11,000 રૂપિયા આપણી વચ્ચે પાટડીથી ઠાકોર એડવોકેટ નું સ્વાગત ફૂલહારથી સ્વાગત કરવા માટે બાવળિયા સાહેબ નું ફૂલહારથી સ્વાગત કરશે ભૂપતભાઈ. આપણો કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો ત્યારે દંપતીઓ દરેક ગામથી ઉપસ્થિત આપણા સમાજના વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ આ મંગલ પ્રસંગની અંદર હું એટલું ચોક્કસ કહીશ એ આપણી સમજણ